હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે પાત્રા મેથી બાઇટ્સ, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે. પરફેક્ટ માપ સાથે, સહેલી રીતે અને નવા ટેસ્ટ સાથે પાત્રા મેથી બાઇટ્સ બનાવશું. આ રીતે તમે જે અળવીના પાન ઓછા ખાય છે અને જેને મેથીનો ટેસ્ટ સારો નથી લાગતો, તેને તમે એકવાર આ રીતે પાત્રા મેથી બાઇટ્સ જરૂર આ રીતે બનાવી અને ટ્રાય કરાવજો. ટેસ્ટમાં ટેસ્ટી બનશે. તો સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 5 થી 6 અળવીના પાન લીધા છે. તો પાનને ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાના છે. તો પાનમાંથી જે નસનો ભાગ છે તેને કાઢી લેવાનો છે અને પાત્રાના પાનને આ રીતે કટ કરી લેવાના છે. તો 100 ગ્રામ મેથી લીધી છે, તો મેથીને પણ કટ કરી લીધી છે અને 1 વાટકી લીલા ધાણા લીધા છે. તો લીલા ધાણાને પણ પહેલાં કટ કરીને રાખી દીધા છે. વાટકી બેસન લેવાનો છે, 3 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો છે, 1 ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે, 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને લસણ લીધું છે. તો તેને પહેલાં જ પીસીને રાખી દીધા છે. મોટી સાઇઝનું લીંબુ લેવાનું છે અને રેગ્યુલર મસાલા લેવાના છે. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, હિંગ અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે. 1 ટેબલ સ્પૂન ગોળ લેવાનો છે. તો ગોળને પહેલાં જ પલાળીને રાખી દીધો છે. મીઠા લીમડાના પાન લીધા છે વઘાર માટે. તેલ લેવાનું છે 60 ml, હાફ ટીસ્પૂન સફેદ તલ અને રાઈ જીરું લેવાના છે. ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે. જારીવાળું વાસણ લેવાનું છે. તો જે મેથી રાખી હતી તે મેથી નાખવાની છે અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને જે અળવીના પાન કટ કરીને રાખ્યા હતા તે અળવીના પાન બને ત્યાં સુધી આ રીતે ઝીણા જ કટ કરવાના છે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને 2 થી 3 પાણીમાં ધોઈ નાખવાના છે. થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો પાત્રા મેથી બાઇટ્સનું મિક્સર બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે. મેથી, લીલા ધાણા અને અળવીના પાન કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે બેસન રાખ્યો તો તે બેસન નાખવાનો છે. બેસન બને ત્યાં સુધી ચારીને જ નાખવાનો છે. તો જે ચોખાનો લોટ રાખ્યો હતો તે ચોખાનો લોટ નાખવાનો છે. ચોખાનો લોટ તમે નાખશો પાત્રા મેથી બાઇટ્સ છે તે અંદરથી સોફ્ટ બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે. તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે. તો લીલું મરચું નાખ્યું છે ખાંડીને. તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતો હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે. તો જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખવાના છે. તો લીલું મરચું, આદુ, લસણ જે ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે. તો લીલું મરચું તીખું ખાતું હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે. લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે. તો મોટી સાઇઝનું લીંબુ હોય તો તમારે 1 નીચોવાનું છે અને જો તમારી પાસે નાની સાઇઝના લીંબુ હોય તો તમારે 2 લીંબુને નીચોવી દેવાના છે. 1 ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે. લીંબુ તમે નીચોવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લીંબુના બી છે તે બેટરમાં પડી ન જાય. લીંબુના બી બેટરમાં પડશે તો ટેસ્ટ છે તે તમને ખાવામાં કડવો લાગશે. ગોળ પલાળીને રાખ્યો તો તે નાખવાનો છે. તેલ, ગોળ અને જે લીંબુ નીચોવીને રાખ્યું હતું તેને મિક્સ કરી દેવાના છે. જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો લીંબુની જગ્યાએ તમારે 2 થી 3 ટેબલ સ્પૂન આંબલી લેવાની છે અને આંબલીને અડધી કલાક સુધી ગરમ પાણીમાં પલાળી દેવાની છે અને આંબલીનું પાણી તમે નાખી શકો છો. બેટરમાં 3 ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે. પાણી એક સાથે નથી નાખવાનું, જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે. બેટરમાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બેટરને તમારે વધારે જાડું બનાવવાનું નથી. આ રીતે હાથમાં લઈ અને હાથમાંથી આસાનીથી પડી જાય એ રીતે બેટરને તૈયાર કરી લેવાનું છે. બેટર તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. બેટરને સ્ટીમ કરવા માટે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં તેલ લગાવી દેવાનું છે. પ્લેટમાં તેલ લગાવવું જરૂરી છે. પ્લેટમાં તમે તેલ નહીં લગાવો તો બેટર છે તે પ્લેટમાં ચોંટી જશે. તો જે બેટર રાખ્યું હતું તે બેટર નાખવાનું છે અને બેટરને ચમચાની મદદથી આ રીતે પ્લેટમાં સેટ કરી દેવાનું છે. પ્લેટમાં બેટર છે તે સારી રીતે સેટ થઈ ગયું છે. તો ઉપરથી થોડા તલ નાખવાના છે. તલ નાખી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરશું, સ્ટીમર મૂકશું અને તેમાં 3 ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે. પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે હોલવાળી પ્લેટ આવે છે
હોલવાળી પ્લેટ આવે છે તે પ્લેટ મૂકવાની છે. પ્લેટ મૂકી અને જે બાઇટ્સની પ્લેટ તૈયાર કરીને રાખી હતી તે પ્લેટ મૂકવાની છે. પ્લેટ મૂકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે સ્ટીમરમાં અડી ન જાય. સ્ટીમરમાં તમારા હાથ અડી જશે તો તમારા હાથ છે તે દાજી ન જાય. તમારા હાથ દાજી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટીમરને બંધ કરી દેવાનું છે અને 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું છે. 15 મિનિટ થઈ ગઈ છે. ખોલી અને જોઈ લેશું તો છરીની મદદથી ચેક કરી લેશું. છરી છે તે ક્લીન આવે છે. પાત્રા મેથી બાઇટ્સ છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. ગેસને બંધ કરી દેવાનો છે અને સ્ટીમરમાંથી પ્લેટને બહાર કાઢી લેવાની છે. 5 મિનિટ ઠંડી થવા દેવાની છે. 5 છરીની મદદથી આ રીતે નાના મોટા પીસ કરી લેવાના છે. નાના કે મોટા તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે પીસ તૈયાર કરી લેવાના છે. તો વઘારવા માટે ગેસ ચાલુ કરશું. પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે. પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું તો વઘાર માટે તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય તો સફેદ તલ રાઈ જીરું રાખ્યા હતા તે નાખવાના છે અને રાઈ જીરુંને ફૂટવા દેવાના છે. રાઈ જીરું સારી રીતે ફૂટી જાય તો મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે અને જે પાત્રા બાઇટ્સ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને હલાવી લેવાના છે. તો કન્ટિન્યુ 5 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે. 5 મિનિટમાં પાત્રા બાઇટ્સ છે તે સારી રીતે ક્રિસ્પી થઈ જશે. ગેસને બંધ કરી દેવાનો છે. ઉપરથી તમારે લીલા ધાણા નાખવો હોય તો લીલા ધાણા પણ નાખી શકો છો. તો આ પાત્રા બાઇટ્સને તમે ખજૂર આંબલીની ચટણી, ફુદીનાની ચટણી કે પછી સોસ, દહીં અને ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે. તો આ રીતે તમે પાત્રા મેથી બાઇટ્સ બનાવશો તો ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે. તો તમે પણ એકવાર આ રીતે પાત્રા મેથી બાઇટ્સ જરૂર બનાવજો અને જો તમે આ રીતે પાત્રા મેથી બાઇટ્સ બનાવી ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો અને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.